ચાલો જાણીએ એગ્રીસિયા કંપનીના કાર્બન 48 વિશે। કાર્બન 48 એ છોડનું પ્રથમ પોષણ છે। સરળ ભાષામાં સમજીએ તો છોડ માટે પોલિયાની રસી સમાન છે। એગ્રીસિયા કંપનીનું કાર્બન 48। કાર્બન 48માં આવે છે ઓર્ગેનિક કાર્બન, હુમિક એસિડ, ફુલ્વિક એસિડ, પોટેશિયમ ઓક્સાઇડ। આ ચાર વસ્તુઓ ભેગી મળી છોડને સ્વસ્થ અને મજબૂત બનાવે છે। સાથે જમીનનું સ્વાસ્થ્ય સુધારી તેને પોચી, ભરભરી અને ફળદ્રુપ બનાવે છે। કાર્બન 48ના ઉપયોગથી શું ફાયદા થાય છે તે વિગતે સમજીએ। હુમિક એસિડ જમીનમાં ખૂબ બધા પોષક તત્વો પડેલ હોય છે, પણ છોડ તેને સરળતાથી લઈ શકતો નથી। હુમિક એસિડ જમીનમાં પડેલ તત્વોને લઈને છોડના મૂળને મજબૂત કરે છે। છોડના મૂળ મજબૂત થવાથી છોડનો સર્વાંગી વિકાસ થાય છે। ફુલ્વિક એસિડે મૂળમાં એકત્રિત પોષક તત્વોને છોડના દરેક ભાગ સુધી પહોંચાડવાનું કામ કરે છે, એટલે કે ફુલ્વિક એસિડે પોષણને દરેક ભાગ સુધી પહોંચાડતું એન્જિન છે, જેના કારણે છોડનો વૃદ્ધિ અને વિકાસ થાય છે। પોટેશિયમ ઓક્સાઇડ છોડની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે। છોડને વાતાવરણીય બદલાવો સામે ટકવાની શક્તિ આપે છે, રોગ સામે લડવાની શક્તિ આપે છે। ઓર્ગેનિક કાર્બન CSE સંસ્થાના અહેવાલ પ્રમાણે ભારતમાં લેવાતા માટી પરીક્ષણના 85% નમૂનામાં ઓર્ગેનિક કાર્બન 0.5%થી ઓછો આવે છે, જે જમીન ઓછી ફળદ્રુપ કહેવાય છે। જે જમીનનો ઓર્ગેનિક કાર્બન 0.5થી 1% આવે તે જમીન ફળદ્રુપ કહેવાય। તો તમે હવે ઓર્ગેનિક કાર્બનનું મહત્વ સમજી ગયા હશો કે ઓર્ગેનિક કાર્બન એ જમીનનું હૃદય છે। તો એગ્રીસિયાનું કાર્બન 48 જમીન અને છોડની મજબૂતીનો મૂળભૂત સ્ત્રોત છે, જે વીઘે માત્ર 100થી 250 ગ્રામ જ કાફી છે। તો પહેલું પોષણ કાર્બન 48, છોડનું ટીક્કાકરણ કરો એગ્રીસિયાના કાર્બન 48થી અને છોડ અને જમીનને સ્વસ્થ અને મજબૂત બનાવો।